હવે વચનામૃત તો અંત્ય પ્રકરણનું ચાલુ છે ને, પણ એ ભલે સંતો લેતા, આપણે જે ગઈ વખતે બંધ કર્યું હતું ને ત્યાંથી ચાલુ કરીએ. લોયાનું પહેલું બંધ કર્યું હતું આપણે, લગભગ અડધૂરું હતું, તો આપણે ફરીવારી લઈએ. સંવંત 1877ના કારતકવદી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં પરમહંસના ઉતારા મધ્યે ઢોલિયા ઉપર બિરાજમાન હતા. રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ક્યાં બિરાજમાન છે મહારાજ? લોયા ધામની અંદર. લોયા કેટલા જણા ગયા? આઉટસાઇડ છે એટલે બહુ જવું અઘરું છે. અમે એકવાર જ ગયા છીએ. સરસ છે, પણ અત્યારે પણ ત્યાં મીઠો લીમડો છે. મહારાજે જે દાળને સ્પર્શ કરી હતી એ દાળ મીઠી થઈ ગઈ છે. સરસ ભગવાનનું સુરાખાચરનું એ ગામ છે ને ભગવાને ત્યાં બહુ સરસ શાકોત્સવની લીલા કરી છે. હા હા હજી છે. હા હવે તો થોડુંક હા છે, અત્યારે તો હવે સંતોએ સંભાળ્યું એટલે વ્યવસ્થિત છે. પહોંચાય એમ જ નથી આમ જોવા જઈએ તો, આઉટસાઇડમાં છે. બોટાદથી નજીક થશે. હમણાં બોટાદ ઉત્સવમાં જાઓ ને ત્યારે દર્શન કરવા જાજો, બોટાદથી નજીક થાય. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, શંકર શબ્દનો શું અર્થ છે? પછી મુનિ બોલ્યા છે, સુખને કરે તે શંકર કહીએ. પછી એ વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો પાછલી 4 ઘડી રાત હતી તે સમયે સ્વપ્નમાં અમને શિવજીએ દર્શન દીધા. તે શિવજી મોટો જબરો નંદીશ્વર હતો, તે ઉપર બેઠા હતા અને શરીરે બહુ પુષ્ટ હતા ને 40 વર્ષની આવરદા હતી ને મોટી જબરી જટા હતી ને શિવજી ભેળા પાર્વતી પણ હતા. તેમણે ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને તે શિવજી મોટા સંતની પેઠે શાંત મૂર્તિ હતા ને મારા ઉપર તો શિવજીને ઘણું હેત જણાયું, તો પણ મારે શિવજી ઉપર હેત ન જણાયું. આ મસ્ત અંડરલાઈન વાળી વાત છે. કેમ છે? હું તો એમ જાણું છું છે શિવ તો તમોગુણના દેવતા છે. શું છે? અને આપણે તો શાંત મૂર્તિ એવા શ્રી કૃષ્ણ નારાયણના ઉપાસક છીએ. માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા, શિવ ને ઇન્દ્ર આદિક દેવતા, તેમની ઉપર અમારે ભાવ બેસે નહીં. તેમાં પણ ક્રોધ ઉપર તો મારે ઘણું વેર છે ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહીં. તથાપિ જે શિવજીને અમે માનીએ છીએ તે શું કામ માનીએ છીએ? તો શિવજી તો ત્યાગી છે, યોગી છે અને ભગવાનના મોટા ભક્ત છે, માટે શિવને માનીએ છીએ. અને ક્રોધ છે તે તો કેવો છે? જેવું હડકાયું કૂતરું હોય તેવો છે. જેમ હડકાયા કૂતરાની લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને મરી જાય, તેમ ક્રોધની લાડ જેને અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને સંતના માર્ગ થકી પડી જાય. અને વળી ક્રોધ કેવો છે? તો જેવો કસાઈ, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ તે જેમ સર્વને બીવડાવે છે ને બીજાના પ્રાણને હરી લે છે, તેમ ક્રોધ છે તે પણ સૌને બીવડાવે છે ને બીજાના પ્રાણ હરી લે છે. એવો જે ક્રોધ તે સાધુમાં આવે તો તે અતિ ભૂંડો લાગે. કેમ છે? સાધુ તો શાંત હોય, પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે ને સાધુની આકૃતિ પણ ફરી જાય. કેમ છે? તે ક્રોધનું નામ જ વિરૂપ છે. માટે ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે. આટલી વાત મહારાજે કરી છે પહેલા પ્રશ્નની અંદર. પ્રશ્ન નથી આ, પણ શું છે? કૃપા વાક્ય છે. શંકર શબ્દનો શું અર્થ છે? તો મહારાજે શું બતાવ્યું? સુખને કરે તે શંકર છે. પછી આટલી વાત કરીને મહારાજે પોતાનું વૃત્તાંત કીધું કે અમને સ્વપ્નમાં કોણે દર્શન દીધા? શિવજીએ. તો શિવજી કેવા હતા? 40 વર્ષની આવરદા હતી એટલે પ્રૌઢ અવસ્થા હતી. મોટા જબરા નંદીશ્વર ઉપર બિરાજમાન હતા અને સાથે કોણ હતું? માતાજી હતા, પાર્વતીજી હતા. અને શાંત મૂર્તિ એવા અમે કૃષ્ણ નારાયણના ઉપાસક છીએ. મહારાજ કે
શિવજીને અમારા ઉપર બહુ હેત જણાણું, પણ અમને શિવજી ઉપર હેત જણાણું નહીં. અહીંયા આપણે વાત ઉપાસનાની લઈએ તો પણ ચાલે. ઉપાસનાની દ્રષ્ટિએ ભગવાન શંકર કરતાં શ્રીજી મહારાજ કેટલા મોટા છે પહેલાં તો એ જોવાનું છે. જેટલા બ્રહ્માંડો છે એટલા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. સમજ્યા જેવી વાત છે. જેટલા બ્રહ્માંડો છે, બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રિપુટી રહેલી છે. તો આ ત્રણની ઉત્પત્તિ ક્યાંથી થઈ નિલેશભાઈ? શિવજીની ઉત્પત્તિ ક્યાંથી છે? વિરાટ પુરુષના લલાટમાંથી શંકરની ઉત્પત્તિ છે. નાભી કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ છે. અને હૃદય આકાશને વિશેથી વિષ્ણુની ઉત્પત્તિ છે. આ 14 લોકનું આ બ્રહ્માંડ જેમાં આપણે બેઠા છીએ, બરાબર છે, એ મૃત્યુ લોક છે. એ એક લોક છે 14 લોક માયલો. એવા 14 લોક છે. વિરાટ નારાયણનું શરીર એટલે 14 લોકનું બ્રહ્માંડ છે. એમાં 14 લોક ઉપર, 14 લોક નીચે. એમાં પેટનો ભાગ જે છે ને એ મૃત્યુ લોક છે. વિરાટના પેટનો ભાગ છે એ મૃત્યુ લોક છે. અને એમાં આપણે બિરાજમાન છીએ. તેવા 14 લોકનું આ બ્રહ્માંડ, અને આ 14 લોકના બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. તો આવા વિરાટ કેટલા છે? અનંત કોટી છે. આપણે કહીએ ને અનંત કોટી બ્રહ્માંડ આધારો અનંતોપી સ્વયં. તો આવા અનંત કોટી બ્રહ્માંડોની અંદર અનંત કોટી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશની તૂટી નથી. પેલા ક્રમ સમજવાની વાત છે. નકા શું થઈ જાય, આપણે ભગવાનની ઉપાસના સમજતા કોકનો દ્રોહ થઈ જાય. એવું નથી કરવાનું થતું. પણ એનું જે સ્ટેપ છે એ સમજીને આપણે ભગવાનની મહત્તા સમજવાની છે. બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એટલે એનું કાર્ય એને સોંપવામાં આવેલું છે. તમારે આટલું કાર્ય કરવાનું. એમાં આજે શિવજી છે એ કેવા છે? તમો ગુણના દેવતા છે. એટલે મહારાજ કે અમને ભાવ બેસતો નથી. મહારાજ કે અમને ક્રોધ ઉપર બિલકુલ ભાવ બેસતો નથી. બહુ સરસ એક પ્રસંગ તમને કહું. ભીખા ભગત નામના એક ભગત થઈ ગયા ધોલેરા પ્રાંતની અંદર, બહુ ધનાઢ્યા. અને સમય જતાં 52 વર્ષની એમની આવરદા થઈ. 52 વર્ષની ઉંમર થઈ એટલે એમના ધર્મપત્નીનું અવસાન થયું. હવે પોતે વ્યવહારે કરીને બહુ સુખી, પૈસાદાર, પોતાના પુત્ર અને એની ધર્મપત્ની એટલે પુત્ર વધુ સાથે રહે. હવે પોતે વ્યવસ્થિત રીતે રહેલા, જીવન જીવેલા, એટલે સ્વાભાવિક છે એને ગરમ ગરમ ખાવા જોઈએ. સમય પહેલાં એને હોય ત્યારે એને જમવા જોઈતું હતું, વ્યવસ્થિત જમેલા. અને એમાં ઘટના ઘટી, પત્ની ધામમાં જતા રહ્યા. હવે કોના હાથમાં શાસન આવ્યું? પુત્રવધુના હાથમાં શાસન આવ્યું. હવે ગરમ ગરમ ખાવા જોઈએ, પણ પુત્રવધુની ટેવ સવારના ઉઠીને પહેલું બધું કામ પતાવી નાખે. એટલે શું કરે? સવારના વહેલા રોટલા ઘડી નાખે. આમણે આખી જિંદગી ગરમા ગરમ ખાધું હોય, બરાબર તાવડી ઉપરથી રોટલો ગરમા ગરમ ફૂલેલો સીધો થાળીમાં આવતો હોય અને માખણનો લોંદો એના ઉપર આવતો હોય. હવે ટાઢો રોટલો ખાવો પડે તો ઉતરે નહીં, તકલીફ પડી ગઈ. થોડાક દિવસ તો સહન કર્યું, પણ એક દિવસ પોતાના પુત્રવધુને કહેવાય ગયું કે બેટા મારી ઉંમર થઈ છે અને આખી જિંદગી મેં વ્યવસ્થિત ખાધું છે અને આપણે વ્યવહારે પણ સુખી છીએ, કંઈ તકલીફ પણ નથી, ભગવાનની દયા છે આપણા ઉપર, તો તમે ગરમ ગરમ રોટલા ઘડીને ખવડાવો ને તો થોડુંક સારું રહે. 2 રોટલાનો લોટ તમારે હાટે રાખી દેવો, હું જમવા બેસું ત્યારે ઉતારી દેવો. હવે ઓલાને આખું કામ કરીને તમોગુણ વર્તતો હશે, તો એના પુત્રવધુ એને કીધું ગરમ ગરમ રોટલા ખાવા હોય ને તો બીજા લગ્ન કરી લેવા. સત્ય ઘટના છે અમિત ભગત. આ બીજા લગ્ન કરી લેવા, બીજી લાવી ગરમ ગરમ રોટલા કરીને ખવડાવે. હું કાંઈ નવરી નથી. આને તો બરાબરનો તમોગુણ વ્યાપી ગયો, થોડો ક્રોધી સ્વભાવ તો હતો, રૂપિયાનો ઈગો હતો. એટલે મનમાં નક્કી તો હવે આની સામે ગરમ ગરમ રોટલા કરીને ખવડાવે ને એવી લાવી જ છે. નક્કી કરી નાખ્યું. બોલો હવે 52 વર્ષે આપે કોણ? પણ રૂપિયા હતા એટલે ગમે એમ ભેગું થઈ જાય. તે મહુવામાં સંબંધ થયો. ક્યાં? ભાલ પ્રદેશ અને ક્યાં મહુવા, ત્યાં સંબંધ થયો. પણ એક બ્રાહ્મણ હતો, એની દીકરી એણે પોતે પરણાવી નહોતી. એ બ્રાહ્મણે કીધું 20,000 રૂપિયા લઉં અને દીકરી આપું. આણે તો નક્કી કરી નાખ્યું 20,000 રૂપિયા શું કામ? કુરબાન. હવે આજથી 200 વર્ષ પહેલાના 20,000 એટલે કેટલા થાય અમિત ભગત? ત્યારે કરોડો રૂપિયાની ઉપર થાય ને. એણે નક્કી કર્યું હાલો 20,000 રૂપિયા આપીને પણ મારે લગ્ન કરવા છે. હવે આ સમાચાર સત્સંગ સમાજમાં ખબર પડી, બધા સમજાવે ભગત આવું ન હોય, એક નજીવી વાત માટે આટલું બધું ન કરાય, તમારે એવું હોય તો રસોઈયો રાખી લ્યો, ગરમ ગરમ તમને ખવડાવે. પણ આ બધું શું? એ કે નહીં. હવે એણે કીધું કેમ મને?
એ શેની કહી જાય મને કે તને ગરમ રોટલા ખાવા હોય તું લાવ તારી રીતે, તો હવે મારે લાવી જ છે ને બતાવી દેવું છે. આ સમાચાર ફરતા ફરતા કોને મળ્યા? અદ્ભુતાનંદ સ્વામીને. હવે અદ્ભુતાનંદ સ્વામી બરાબર ધોલેરામાં જ રહે. નિષ્કુળાનંદ સ્વામી ને અદ્ભુતાનંદ સ્વામીની જોડી હતી. અદ્ભુતાનંદ સ્વામીને સમાચાર મળ્યા. અદ્ભુતાનંદ સ્વામી આવ્યા, ઓલા ભીખા ભગતને સમજાવે, ભીખા ભગત આમ ન હોય, તમે માનો કઈ કેવું લાગે આ? એ કે નહીં સ્વામી, એ તમારી બધી વાત બીજી, આ મને શેની કહી જાય, પણ મારે તો લાવી છે. હવે એની સામે ગરમ રોટલો કરીને મને ન ખાવું ને ત્યાં સુધી મારું નામ ભીખો નહીં. એલા પણ નામ ભીખો બદલી ન ખાય, પણ આવો ક્રોધ કરાય નહીં સ્વામી કે. એ કે નહીં સ્વામી. પછી અદ્ભુતાનંદ સ્વામી કળ વાપરી. અદ્ભુતાનંદ સ્વામી કે તું ગુરુ કોને માને છે? એ કે સ્વામી ગુરુ તો આપ જ છો ને. અદ્ભુતાનંદ સ્વામી આપ જ ગુરુ છો. તો હું તારો ગુરુ બરાબર, તો મારું ચરિત્ર તું યાદ કર. એ કે ચોથે ફેરે મામા માટે પત્ર હતો વગેરે વગેરેમાં મારું નામ બી નહોતું, તોય પણ હું ચોથે ફેરે ભાગ્યો. વિચાર કરો તમે. અને આ સ્ત્રી એ બલા છે, આની પાછળ ન પડાય. તમને તો ભગવાને દયા કરી, નરસિંહ મહેતાની જેમ ભલું થયું ભાંગી જંજાળ ને સુખે બચ્યું શ્રી ગોપાળ. ભગવાનની કૃપા થઈ હોય, ભગવાન ભજાય એવો હોય તો આવતા રહ્યો મંદિરે, અમે તમને રોટલા ખવડાવશું ગરમ ગરમ. પણ આ શું તમે પળોજણ માંડી? પછી તો માયના સ્વામી તમે જેમ કહો એમ. જો એટલા માટે કીધું ને, ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં શું કર્યું, ગમે એવો સ્વભાવ હોય, આ ક્રોધ શું છે? એક પ્રકારનો સ્વભાવ જ છે ને. કોઈ રીતે સ્વભાવ ન ટળતો હોય. કેમ ટળે? ગુણાતીતાનંદ સ્વામી કે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જીવ જોડો હોય ને, તો એ સ્વભાવ એ ટોકનારો મળે તો ટળી જાય. નકા ભીખા ભગતની શું દશા થઈ હોત? 52 વર્ષે નવી લાવવી પડત કે નહીં? હવે ગરમ રોટલા કરીને ખવડાવત કે નહીં તો પછીની વાત છે. બીજા નંબરની અંદર મહારાજે બહુ સરસ વાત વચનામૃતમાં બતાવી સ્વભાવ ટાળવાની. કેટલા વચનામૃતમાં બતાવી? મહારાજ કે ગમે એવો કઠણ સ્વભાવ હોય, કાળમીંડ સ્વભાવ હોય, પ્રકૃતિ સાથે જડાઈ ગયો હોય, કોઈ રીતે ટળે એવો ન હોય, પણ કહેનારની સાથે પ્રીતિ હોય. શું? 3 વસ્તુ બતાવી. કહેનારની સાથે અતિશય પ્રીતિ હોય સાંભળનારને. બીજું, એ જે વચન કે એને હિતકારી માને. અને ત્રીજું, એ વચન જેણે એને કીધા છે એ પોતાના અમલીકરણ કરે, કે મારા સ્વભાવને ટાળવા માટે આ જે સત્પુરુષે મને ઉપદેશ કરે છે એ મારા સ્વભાવને ટાળવા માટે કરે. આ 3 વસ્તુ જેના જીવનમાં આવી જાય એનો ગમે એવો સ્વભાવ હોય ટળી જાય. કેટલા વચનામૃત છે દિનેશ ભગત? નહીં? કેટલી બધી વાર આવ્યું? કયો અનિલભાઈ? મધ્ય પ્રકરણનું 37મું. એટલે અહીંયા આત્મબુદ્ધિ કોની સાથે હતી? અદ્ભુતાનંદ સ્વામી સાથે, ભીખા ભગતના. એટલે એ ક્રોધે યુક્ત સ્વભાવ હતો. નક્કી કરી નાખ્યું હતું કે લગ્ન કરી લેવા છે, પણ એ શું કર્યું? માંડી વાળ્યો. માંડી વાળ્યો એટલું જ નહીં, પછી હવે ઉપાધિ થઈ. આને ઉપાધિ ન થઈ હો, ભીખા ભગતને તો એમ થયો 20,000 ગયા તેલ લેવા ગયું, બચી તો ગયા સ્વામીના વચને. પણ સ્વામી કેવા હોય? જો આપણા સદગુરુ હોય ને, એ આપણા સ્વભાવની પણ ધ્યાન રાખે ને આપણા વ્યવહારની પણ ધ્યાન રાખે. એટલે અદ્ભુતાનંદ સ્વામી કે ઓલા 20,000 જવા દેવાય નહીં હો ભીખા ભગત. તો કે સ્વામી આપશે થોડી કાંઈ, આપણે સામેથી નક્કી કરવા ગયા હતા. એ થોડી આવ્યો તો નક્કી કરવા કે મારી દીકરીને તમે પરણો. હવે સ્વામી યુક્તિ કરી. સ્વામી છે ને વ્યવહાર કુશળ હતા, બહુ વૈરાગ્ય મૂર્તિ પણ હતા અને વ્યવહાર કુશળ પણ હતા. સ્વામીએ જોયું કે મહુવા એટલે ગરડા દેશનું ગામ. ગરડા દેશમાં કોઠારી કોણ? તો ભક્તિ વલ્લભદાસ સ્વામી. સ્વામી પોતે અદ્ભુતાનંદ સ્વામી ગરડા ગયા, ભક્તિ વલ્લભદાસ સ્વામીને વાત કરી કે મહુવામાં આવી રીતે આ જગ્યાએ આ બ્રાહ્મણ રહે છે, હવે એની પાસે આપણા 20,000 રૂપિયા હલવાના છે ભગતના, એ આપણે જવા દેવાય નહીં. એટલે ભક્તિ વલ્લભદાસ સ્વામીએ પછી અમુક માણસોને મોકલ્યા, સમજાવ્યું કે ભાઈ હવે એ ભૂલ થઈ ગઈ, જે થયું હવે એ ભાઈને લગ્ન નથી કરવા, 20,000 રૂપિયા પાછા આપો. બ્રાહ્મણ કે કન્યા લઈ જાવ તો લઈ જાઓ, 20,000માંથી 1 રૂપિયો તમને પાછો મળશે નહીં. પછી હવે ભક્તિ વલ્લભદાસ સ્વામી કોઠારી હતા, એ બહુ સ્માર્ટ હતા, હોશિયાર હતા. એટલે એણે શું કર્યું? થોડાક માથાભારે માણસોને મોકલ્યા. એને કે પૈસા આપી દે, છાનમાનો ને કા હરખું નહીં રહે. એટલે બહુ રકજક થઈ તો 4,000 રૂપિયા કાપીને 16,000 રૂપિયા પાછા આવ્યા. કેટલા? ભીખા ભગતને 16,000 રૂપિયા તે વખતે પાછા આવ્યા. હવે ભીખા ભગત તો બહુ સમૃદ્ધ હતા અને આમ દાતાર પણ બહુ હતા. એટલે એણે શું કર્યું? સ્વામીને કે સ્વામી મારા તો ગયા પેઠે જ મેં જમા કરી નાખ્યા, હવે આ ગયા એમ કરીને. એટલે આ તમારે જ્યાં વાપરવા હોય ત્યાં મંદિરમાં વાપરો. એટલે ભક્તિ વલ્લભદાસ સ્વામીએ પૈસા પાછા આપ્યા. એટલે અદ્ભુતાનંદ સ્વામીએ કીધું
કે આ 16,000 રૂપિયા છે, ભગવાને વડતાલ દેશમાં અત્યારે 4 મુખ્ય મંદિર બનાવ્યા છે. ક્યાં ક્યાં? વડતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢપુર 4 મુખ્ય મંદિર છે. આના 4 ભાગ કરી નાખો એટલે 4,000 રૂપિયા તે વખતે 4 મંદિરમાં આપવામાં આવ્યા. અને તે વખતે પહેલા તો સુવર્ણના દરવાજા નહોતા, એટલે શું હતું? સુવર્ણના દરવાજા નહોતા, એટલે ચાંદીના પતરાવાળા દરવાજા આ ભીખા ભગતના માધ્યમથી 4 મંદિરમાં થયા. બોલો, શેનું માધ્યમ? શું? ક્રોધ, મૂળ ક્રોધ. પણ ક્રોધને ટાળવા માટે જ્યારે સાચા સદગુરુ મળે ત્યારે ક્રોધ આવી રીતે ટળી જાય. એટલે કહેવાનો આ ભાવ કે ગમે એવો સ્વભાવ આપણા જીવનની અંદર ઝળકાતો હોય તોય પણ આપણને મળેલા જે સંતો છે, આપણને મળેલા જે પૂજ્યપાદ ગુરુશ્રી છે, એના વચનમાં આપણે વર્ત્યા જશું તો શું થશે? આ સ્વભાવયુક્ત આપણને મરવા દેશે નહીં. ગમે એમ રીતે જો પાણીની અંદર પથ્થર રહે ને, પાણીની અંદર પથ્થર રહ્યા રાખે, એમ કહેવાય કે પથ્થરે તો પાણીમાં ને ઊંડો કરીને નિવાસ. પણ એક વસ્તુ જોજો તમે, પથ્થર પાણીમાં રહેતો હોય તો પાણીના સતત ઘર્ષણથી શું થઈ જાય? એના ખૂણા છે ને એ બધા ઘસાઈ જાય, એ લીસો તો થઈ જ જાય. એટલે આમ કદાચ આપણે બિલકુલ ન બદલાઈએ પણ શું થઈ જાય? આપણા કાટખૂણા ઘસાઈને આપણે કોમળ તો થઈ જઈએ, આપણે સત્સંગમાં રહેવા યોગ્ય તો થઈ જ જઈએ. એવી સરસ વાત મહારાજ અહીંયા બતાવે છે. મહારાજ કે ક્રોધ કરવો નહીં, અને ક્રોધની લાડ જેને અડે છે એ પણ બીજાને ક્રોધ કરીને જેની લાડ અડે છે એ બિચારો હડકાએ કૂતરાની પેઠે ડાચીઓ નાખીને મરી જાય. એમ જેને ક્રોધ આવે એ સંતના માર્ગ થકી પડી જાય છે. એક બહુ હજી બીજો એક પ્રસંગ બહુ સરસ છે. ગીતા પ્રેસ ગોરખપુરના માલિક પોતે હનુમાન પ્રસાદજી, બહુ પોતે એટલા બધા ભગવદીય પુરુષ કે એના જીવનની અંદર એણે કોઈ દિવસ કોઈને ઊંચા અવાજે વાત પણ નહીં કરી હોય. એટલા સરસ મજાના ભગવદીય પુરુષ, ઘણા બધા સાહિત્ય લખ્યા, ઘણા બધા પુસ્તકો લખ્યા. હવે એક દિવસ એના ધર્મપત્નીએ કારેલાનું શાક બનાવ્યું. કારેલાનું શાક તો આમ બહુ ધ્યાન રાખીને બનાવવું પડે, નકર કડવું લાગે જ. એટલે બનાવ્યું ખરું, અતિશય કડવું, અતિશય. એમાં મીઠાનું ધ્યાન રાખવું પડે, ગળપણનું ધ્યાન રાખવું પડે. બહુ વ્યવસ્થિત હોય ને તો કારેલાનું શાક સારું લાગે, નકર તો મોઢામાં પડે ને એવું થાય. હવે બરાબર કડવું થયેલું, આણે પેલો કોળિયો મૂક્યો, તાળું ફાટી ગયું. આહા, આવું કડવું! આપણે એવું તો શું કરીએ? એટલે ખબર નથી પડતી, જરાક મીઠું નાખવાનું હોય. આણે શું કર્યું? ખાવા જ માંડ્યા. એટલું નહીં, એના મનમાં એમ થઈ ગયું કે મારા પત્નીને જો ખબર પડશે કે શાક આવું કડવું થયું છે તો એને દુઃખ થશે. એટલે એને શું કીધું? આજે શાક બહુ સરસ થયું છે, હજી આપો ને. 1 વાર લીધું, 2 વાર લીધું, 3 વાર લીધું. એના પત્ની તો રાજી થાય. એના પત્ની એને કહે કે તમે જમો, મારી ચિંતા નહીં કરતા, મને નથી ભાવતું કારેલાનું શાક, તમે જમી જાઓ. એમ કરીને બધું જમી ગયા અને ઊભા થયા. પછી પતિવ્રતા નારીનું એક કર્તવ્ય હોય, પોતાની પતિનું જે એઠું હોય ને એ પતિવ્રતા નારી જમી શકે. એટલે એના મનમાં એમ કે મને શાક તો જમવા નથી મળ્યું, પણ થોડું ઘણું આમાં જે છે એ જરાક હું ટેસ્ટ તો કરું કેવું છે. આટલો બધા વખાણ કર્યા એટલે એના મનમાં જિજ્ઞાસા જાગી કે મેં શાક વળી કેવું બનાવ્યું હશે. જરાક રસ્સો પડ્યો હતો, તે રોટલીનું ફોડવું લઈને જરાક રસ્સો મોઢામાં નાખ્યો તો કડવું ઝેર જેવું શાક. આહા, આવું મેં મારા પતિને આવું જમાડ્યું. અને આંખમાંથી આંસુડાઓની ધારાઓ થઈ અને પોતાના પતિને જઈને કીધું કે મારા ઉપર તમારે ક્રોધ કરવાની બદલે તમે બધું શાક જમી ગયા. એ કે દેવી જો, આમાં તમે શાક બનાવ્યું એમાં તમારી ભૂલ તો નહોતી. કારેલું કડવું હતું અને થોડું ઘણું મિસ્ટેક થઈ ગયું, એ તો થાય, ક્યારેક વધી જાય ને ક્યારેક ઘટી જાય. મગજ ચાલતું હોય તો એમ થાય કામ ભાઈ. પણ આવું આપણે જો હું અત્યારે ક્રોધ કરે તો તમને મારા પ્રત્યે ભાવ બેસત નહીં. એટલે ભલે જો આ વસ્તુ કેવી છે ખબર છે કે આ વસ્તુ સાંભળવામાં સારી લાગે, પણ જ્યારે જીવનમાં અમલીકરણ કરવાની આવે, જ્યારે એ સમય આપણે હોઈએ ત્યારે આપણાથી આવું થતું નથી. પણ આવા દ્રષ્ટાંતો, આ દ્રષ્ટાંતોનો સિદ્ધાંત શું છે? આવા દ્રષ્ટાંતો, આવા સત્પુરુષોના ચરિત્રો જ્યારે આપણા જીવનની અંદર આપણે સાંભળેલા હોય ત્યારે ક્યારેક કોક સમય આપણને પણ આ વસ્તુ યાદ આવી જાય અને આપણે એ વસ્તુ, એ ક્રિયામાંથી બચી જઈએ તો આ વસ્તુ આપણને ખૂબ કામ લાગે. પછી મહારાજ બહુ સરસ વાત બતાવે. ત્યારે શુકાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, લગારે ક્રોધ ચડી આવે અને પછી તેને ટાળી નાખે એવો જે ક્રોધ કાંઈ નડતર કરે કે ન કરે? શું કીધું? જરા ક્રોધ આવી ગયો સમજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ આ સભા બેઠી છે તેમાં જો હમણાં સર્પ નીકળે ને કોઈને કરડે નહીં તો પણ ઉઠીને સૌને ભાગવું પડે તથા સૌના અંતરમાં ત્રાસ થાય. અને વળી જેમ ગામના જાપે આવીને વાઘ હુંકારો કરતો હોય
તે કોઈને મારે નહીં તો પણ સૌ માણસના અંતરમાં ભય લાગે ને બહારને નીકળાય નહીં, તેમ થોડો ક્રોધ પણ ઉપજે તે અતિશય દુઃખદાયી છે. લગારે ક્રોધ પણ દુઃખદાયી તો છે જ. એક બહુ સરસ પ્રસંગ પૂજ્યપાદ ગુરુશ્રી ઘણીવાર ઘર સભામાં કહેતા હોય છે કે એક માણસ બહુ સરસ મજાની ગાડી લઈ આવ્યો, BMW. હજી લાવીને પોતાની પાર્કિંગમાં ઊભી જ રાખી હતી, એકદમ ચડકાટ આમ ચમકતી હતી, નેવી બ્લુ કલર, અને BMW નો લોગો આમ ચમકે, પરફેક્ટ ટેફલોન કોટિંગ કરાવી હતી એને ભાઈ, અને મસ્ત ચમકતી હતી. એમાં એનો આમ 2.5-3 વર્ષનો દીકરો એણે જોઈ ગાડી. હવે એ તો પોતે તો ભાઈ નાળિયેર બળિયેર ફોરીને ઘરમાં આનંદ કરતા હતા, અરે હું સરસ ગાડી લે. હવે છોકરાને તો શું હોય, છોકરો બહાર પાર્કિંગમાં રમતો હતો, રમતા રમતા એણે શું કર્યું, એક પથ્થર ઉપાડ્યો અને પથ્થરથી ગાડીને સ્ક્રેચ કરી નાખી. આ ઓલો બહાર આવીને જોયું, એને તો તમોગુણ વ્યાપી ગયો, અરે રે રે આ શું મારા છોકરાએ કર્યું, આ કેટલા લાખોની ગાડી અને આવું કરી નાખ્યું. એણે શું કર્યું, છોકરાને ઉપાડી અને ઘા કરી દીધો, ઉચકીને ઘા કર્યો અને છોકરાનો હાથ ભાંગી ગયો. હવે ડૉક્ટર પાસે તરત લઈ ગયો, પોતાનું જ બાળક હોય તો શું કરે, ડૉક્ટર પાસે લઈ તો ગયો, પણ ડૉક્ટરે કીધું અત્યારે હાથને કાપી નાખવો પડશે. હાથ તો કપાઈ ગયો. પાછો આવીને જોયું તો છોકરાએ શું કર્યું ખબર છે, પથ્થરથી એ ગાડી ઉપર એવું લખ્યું હતું, આઈ લવ યુ પાપા વેરી મચ. શું લખ્યું હતું? ઓલા વ્યક્તિને એટલો બધો પશ્ચાતાપ થયો, પછી તો રડે. છોકરો મોટો થયો ને પછી એના બાપને કહે કે પપ્પા મેં તો એમ લખ્યું હતું આઈ લવ યુ પાપા, અને તમે મારો હાથ તોડી નાખ્યો. આખી જિંદગી એને આ પશ્ચાતાપ રહ્યો. ક્રોધ કેટલો થયો તો લગારેક, જરાક જ વાર ક્રોધ થયો કે આ મારી ગાડીને સ્ક્રેચ કરી નાખ્યું. પછી તો ડૉક્ટર પાસે પોતે જ લઈ ગયો. પણ આ ક્રોધ આવો છે. એમ મહારાજ અહીંયા બતાવે છે કે અત્યારે સર્પ નીકળ્યો તો આપણે આમ બેઠા રહીએ, એમ ક્રોધ કોઈનો સગો થતો નથી. શાસ્ત્રની અંદર, ઉપનિષદની અંદર એમ લખાણું કે કદાચ એક 1/2 મિનિટનો પણ ક્રોધ થઈ જાય ને તો આપણે 6 મહિના કરેલું જે સુકૃત, દાન, પુણ્ય, તપ, એ બધાને આ ક્રોધ નાશ કરી નાખે છે. બોલો, આટલું ખાલી અનુસંધાન રહી જાય ને કે આપણે કરેલા સુકૃત, આપણે આપેલી સંતોની રસોઈ, આપણે આપેલું તપ, આપણે આપેલા એકાદશીના ઉપવાસો, આપણે કરેલું બ્રહ્મચર્યાદિક વ્રત, આ બધું ક્રોધના માધ્યમથી નાશ થઈ જાય તોય પણ વ્યક્તિ ક્રોધ કરતો બંધ થઈ જાય ખરો. પણ આ સમયે અનુસંધાન રહેવું બહુ કઠણ છે. સ્વભાવની સાથે વેરબુદ્ધિ કરવી અતિશય કઠણ છે. એટલા માટે તો શું કીધું મુક્તાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ, સંત સમાગમ કરવો, નિષ્દિન સંત સમાગમ કરવો. કારણ કે આ શું, સતત અનુસંધાન. નકા આ વચનામૃત આપણે પહેલે નહીં વાંચ્યું હોય, ઘણી બધી વાર વાંચ્યું, છતાંય પણ ક્રોધ થઈ જાય. એનું શું કારણ? કે સતત આપણને આ વાતનું અનુસંધાન રહેતું નથી. આ શાસ્ત્ર, આ સંતો આપણને આપણા જીવનની અંદર સતત અનુસંધાન રખાવવા માટે જ છે. પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામને મૂળમાંથી ઉખેડી નાખવો તેનું શું સાધન છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ હોય અને અષ્ટપ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું, એ આદિક જે પંચવર્તમાન તેને દ્રઢ કરીને પાળે ને ભગવાનનો મહિમા અતિશય સમજે, એ ઉપાય કરીને કામનું મૂળ ઉખડી જાય છે. અને કામનું મૂળ ઉખડી જાય તો પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહીં. અને અતિશય કામનું મૂળ ઉખેડ્યાનો તો એ ઉપાય છે જે ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો. આ પ્રશ્નમાં ધ્યાન આપજો. અહીંયા ભગવાન સ્વામિનારાયણ મહિમાને 2 વાર લાવ્યા છે. જોજો, કામને મૂળમાંથી ઉખેડી નાખવો હોય તો એના શું સાધન? શ્રીજી મહારાજ બોલ્યા, એક તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ હોય, અષ્ટપ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું અને પંચવર્તમાન તેને દ્રઢ કરીને પાડે અને ભગવાનનો મહિમા અતિશય સમજે. પહેલી વાર મહિમા, પછી બીજી વાર જોજો. અને અતિશય કામનું મૂળ ઉખેડી નાખ્યાનો એ ઉપાય છે ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો. 2 વાર. એટલે મૂળ વસ્તુ શું છે? કોઈ પણ સાધનના મૂળમાં શું રહેલું છે? મહિમા. મહિમા વગર કોઈ પણ પ્રકારનું સાધન થતું નથી. આપણે અત્યારે મુક્ત ભાવનું ભજન કરીએ છીએ. આત્મનિષ્ઠા એટલે શું? મુક્ત ભાવનું ભજન. સતત અનુસંધાન રહે કે હું મુક્ત છું. તો એ મુક્ત ભાવનું ભજન ક્યારે થાય? ક્યારે થાય અનિલભાઈ? પહેલા ગુરુશ્રીના વચનનો સંપૂર્ણ આપણને વિશ્વાસ હોય, એનો મહિમા હોય કે મારા ગુરુ મને જે કહે છે એ સંપૂર્ણ સત્ય છે. આ પ્રકારનું જો હું ભજન કરીશ તો મને કોઈ પણ વિકાર અડશે નહીં. આ જો મહિમા હોય તો જ એ ભજન થઈ શકે અને તો જ એ દોષમાંથી બહાર
નીકળી શકે. પછી તો સાધન જે કીધા છે કે અષ્ટપ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું, પંચવર્તમાન દ્રઢ પાડવા અને ભગવાનનો મહિમા સમજવો, એ બધું એના પેટાળમાં છે. પહેલો મહિમા કોનો? જે કેનાર છે એના સાથે આપણને અતિશય હેત હોય, એનો અતિશય મહિમા હોય કે આ જે વ્યક્તિ છે, મારા જે સદગુરુ છે, એ મને જે વચન કહે છે એ પ્રમાણે વર્તીશ તો જ મારું કલ્યાણ થશે. આટલો વચનમાં વિશ્વાસ અને આટલો મહિમા આવી જાય તો બીજા 3 સાધન છે ને એ સહેજે થઈ જાય. અત્યારે આપણી પાસે 125 સંતો છે, બરાબર છે, 125 થી વધારે છે. આ બધા આવ્યા તો ગ્રહસ્થના ઘરમાંથી જ છે. ભલે આપણે એક દ્રષ્ટિએ જોઈએ તો અક્ષરધામના મુક્ત છે, પણ જન્મ તો ગ્રહસ્થના ઘરે જ લીધો. 18, 19, 20 વર્ષ સુધી આપણી જેમ જ ઘરે રહ્યા. હવે એના જીવનની અંદર પણ ઘણા બધા કોડ હશે, હું મોટો થઈને આમ કરીશ, તેમ કરીશ, તેમ કરીશ. પણ પૂજ્યપાદ ગુરુશ્રી એના વચનમાં એને સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો, એનો મહિમા એના હાડે હાડમાં ઉતરી ગયો. તેનાથી પંચવર્તમાન પાડવા કાંઈ કઠણ પડે છે? જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અત્યારે મેળવીને જમવું દુર્લભ થઈ ગયું, આ સંતો રાબડું કરીને અત્યારે પણ જમે છે. શાકનો સ્વાદ શાક રૂપે ન લે, રોટલીનું બટકું કોઈ દિવસ અલગ ન જમે, એવા સાધુ તમને ને મને મળ્યા છે. એનું કારણ શું? મહિમા. આપણે બ્રહ્મચર્ય ઉપર જ જઈએ છીએ. બ્રહ્મચર્ય પાળવા માટે આહાર શુદ્ધિ ને આહારને નિયમમાં રાખવો અતિ જરૂરી છે. એમને પડે જ નહીં, કોઈ રીતે ન પડે. એટલે આપણા સંતો જે છે એને શુદ્ધિના ઉપવાસ પણ બહુ ઓછા પડે. એનું કારણ શું? એનું કારણ જે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતમાં બતાવ્યું કે પેટના 4 ભાગ કરવા, ઉદરના 4 ભાગ કરવા, 3 ભાગ પાણીએ કરીને ભરવો અને 1 ભાગ અન્ને કરીને ભરવો. આ તમે વિચાર કરો, જમવામાં અડધું તો પાણી નાખી દે, છાશ આવે, દાળ આવે, બધામાં પાણી છે, રાબડું કરીને જમે અને બાકી તો પાણી પીતા જ હોય. એટલે આ જે ગોપાળાનંદ સ્વામીએ આજ્ઞા કરેલી છે એ આપણા સંતો સહેજે પાળે છે, જેથી કરીને શું થાય છે? એનું નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ રહે છે. તો પેલી વાત, આ પાળવાનું આવ્યું ક્યાંથી? પૂજ્યપાદ ગુરુશ્રીના જીવનને જોઈને, એમનો મહિમા સમજીને કે મારા ગુરુ આવી રીતે જીવતા હોય તો મારે પાળવું જરૂરી છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે મોટો 1 રૂપિયા વર્તે ને ત્યારે શિષ્યો શું કરે? 4 આની વર્તે. એમ ગુરુ અત્યારે પણ પોતાના જીવનકાળની અંદર આટલા કડક વર્તમાન પાળતા હોય તો શિષ્યને સહેજે પાળવું પડે. એટલે આપણું મંડળ અતિશય દિવ્ય છે, અતિશય. પંચવર્તમાન દ્રઢ કરીને પાળે અને ભગવાનનો મહિમા અતિશય સમજે. હવે આ જે નિયમ વર્તમાન પાળવાની વાત ક્યાંથી પહેલા શરૂ થાય? આપણે જેનો મહિમા સમજતા હોય ને એના વચનની જ આપણને હા પડે, સમજવાની વાત છે. અત્યારે દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદી કલ્યાણ આવ્યા હોય અને આપણને બોલાવ્યું હોય તો આપણે જઈએ કે ન જઈએ? સ્વાભાવિક જાય. શું કામ? આપણને ખબર છે કે ભાઈ આ દેશના વડાપ્રધાન છે, આપણા દેશનું સર્વોચ્ચ તત્વ, આપણા દેશનું સર્વોચ્ચ પદ આપણને મળવા માટે બોલાવે છે, તો આપણે જવું જોઈએ. શું કામ જઈએ જયદીપભાઈ? એની મોટાઈને આપણને ખબર છે. તો એમ ભગવાન સ્વામિનારાયણના વચન છે, આપણે સમજીએ કે આપણને મળેલા જે પરમાત્મા છે એ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અનંત અવતારો પણ જેનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે, એવા ભગવાનની સાથે આપણને આત્મબુદ્ધિ, આપણને પ્રેમ કરવાનો છે. એટલા માટે આપણો જન્મ છે. આવો મહિમા જ્યારે સમજાય તો શું થાય? બધા સાધન થાય, એના આપેલા બધા જ વર્તમાન જીવનમાં પડે. પૂજ્યપાદ તરુણ સાગર સ્વામીએ 2 દિવસ પહેલા આપણને કીધું હતું ને કે 12નું કેટલા જણા જમો છો? તો હજી એ શું કામ નથી મુકાતું? શું કામ મુકાતું? હજી આ મહિમા સમજવામાં ખામી છે. જો મહિમા સમજાઈ જાય તો એના એક વર્તમાન પડાય. એટલે મહારાજ અહીંયા બહુ સરસ વાત બતાવે છે કે કામને મૂળમાંથી ઉખેડ્યાનો એક જ ઉપાય છે, ભગવાનનો મહિમા સારી પેટે સમજવો કે મને આજ્ઞા કરનારું કોણ છે. અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, કનિષ્ઠ વૈરાગ, મધ્યમ વૈરાગ ને ઉત્તમ વૈરાગ, એ 3 પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ વૈરાગ વાળો હોય તે તો ધર્મશાસ્ત્રમાં કયા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે, પણ કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં ચિત્ત એનું ચોંટી જાય અને કાંઈ ઠેકાણું રહે નહીં, તેને કનિષ્ઠ વૈરાગ વાળો કહીએ. અને જે મધ્યમ વૈરાગ વાળો હોય તે તો કદાચિત જો સ્ત્રીને ઉઘાડી દેખે
તો પણ પશુને ઉગાડા દેખે તેમ શોભ થતો નથી, તેમ તેના મનમાં કોઈ શોભ ન થાય ને તે સ્ત્રીના અંગમાં ચોંટી જાય નહીં, તેને મધ્યમ વૈરાગવાળો કહીએ. અને જે ઉત્તમ વૈરાગવાળો હોય તેને તો કદાચિત એકાંતમાં સ્ત્રીઆદિ પદાર્થનો યોગ થાય તો પણ તે ડગે નહીં, તેને ઉત્તમ વૈરાગવાળો કહીએ. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના વૈરાગ્ય મહારાજે અહીંયા બતાવ્યા. પ્રશ્ન કોનો? ભજનાનંદ સ્વામી. ત્યાગીનો પ્રશ્ન છે એટલે ત્યાગીની રીતે મહારાજે વૈરાગ્યની વાત કરી છે. આવો ને આવો પ્રશ્ન મયારામ ભટ્ટનો છે, ત્યાં પણ મહારાજે અલગ રીતે વાત કરી છે. એટલે 2 પ્રકારની વાત મહારાજે અહીંયા કરી છે. અહીંયા ઉત્તમ વૈરાગ શું બતાવ્યો? પહેલો વૈરાગ કે સ્ત્રીનો સંબંધ થાય અને એમાં લોભાઈ જાય, કનિષ્ઠ વૈરાગવાળો. પછી સ્ત્રીને કદાચ ઉગાડી દેખી જાય તો પણ પશુને ઉગાડા દેખી જાય, એમાં શોભ થાય નહીં, એ મધ્યમ વૈરાગવાળો. પણ ઉત્તમ વૈરાગ એકાંતમાં સ્ત્રીનો યોગ થાય તો પણ એનું મન ચલાયમાન થાય નહીં, એને ઉત્તમ વૈરાગવાળો કહીએ. જેમ સુરા ખાચર, ભડલીના ભાણ ખાચર, એને જસદણના વાત્સુર ખાચરે બોલાવ્યા હતા. જસદણના વાત્સુર ખાચરે સુરા ખાચરને બોલાવ્યા અને નાદા જોગિયાના માધ્યમથી વાત્સુર ખાચરને ખબર પડી હતી કે સુરા બાપુએ નાની ઉંમરમાંથી બ્રહ્મચર્ય વ્રતની ટેક લીધેલી છે. એટલે વાત્સુર ખાચરના મનમાં એમ થઈ ગયું કે લાવ મારે એનું પાણી તપાસવું છે કે કેટલામાં છે. એટલે એણે શું કર્યું? આગતા સ્વાગતા કરી અને સુરા બાપુને પછી એકાંતમાં ઉતારો આપ્યો અને એકાંતમાં ઉતારો આપીને પછી એક એવી વેશ્યા જેવી નારીને એના ઉતારામાં મોકલી અને ઓલીએ દરવાજો ખખડાવ્યો. સુરા ખાચરે દરવાજો ખોલ્યો પહેલાં તો નહીં, પછી પેલી નારીએ કીધું કે મારા દીકરાની તબિયત બહુ ખરાબ છે, એની દવા આ ઓરડામાં રહી ગઈ છે, માટે દરવાજો ખોલો. દરવાજો ખોલ્યો એટલે પેલી નારી અયોગ્ય ચેષ્ટા કરવા લાગી, પોતાના વસ્ત્રો ઉતારવા લાગી. એટલે સુરા ખાચરે શું કર્યું? પોતાના કમરમાંથી કટાર બહાર કાઢી અને આના જીથરા પકડીને એના ગળા ઉપર રાખીને કીધું, બોલ તને કોણે મોકલી છે? તે વખતે કીધું, મને વાત્સુર ખાચરે મોકલી છે. અને ધક્કો મારી અને 2 માળની હવેલી બીજા માળેથી ધૂપકો મારી મારતે ઘોડે આવ્યા ગરડા અને ભગવાન સ્વામિનારાયણ સભા કરતા કરતા ઊભા થઈ ગયા પોતાના સ્થાનેથી અને બધા સંતો હરિભક્તોને કીધું, આવો આજે અમારો એક હરિભક્ત ઇન્દ્રિયા ગઢને જીતીને આવે છે, આપણે એનું સામયું કરવા જવું છે. એટલે આને શું કહેવાય? ઉત્તમ વૈરાગ્ય. આવા ને આવા મયારામ ભટ્ટ હતા. મયારામ ભટ્ટ, હવે તે વખતે એવું હતું, એના જે માણાવદરના નવાબ હતા એનું નામ હતું ગજેફર ખાં. એના જે શું કહેવાય બેગમ, હવે એના જનાનખાનાની અંદર ખાલી બ્રાહ્મણોને જવાનું અલાઉડ હતું. એટલે મયારામ ભટ્ટ આવતા જ હતા. પણ મયારામ ભટ્ટ ને નાની ઉંમરમાં એ પણ વિધુર થયેલા અને ખૂબ સરસ સ્વરૂપ, એનું રૂપાળા બહુ હતા. એટલે આ બેગમનું મન એક દિવસ મયારામ ભટ્ટના રૂપને જોઈને બગડ્યું. મયારામ ભટ્ટને એકાંતમાં પોતાની પાસે બોલાવ્યા, પણ મયારામ ભટ્ટ પણ લોભાણા ને ત્યાંથી ભાગી છૂટ્યા. અને પછી મહારાજને કે મહારાજ હવે અખંડ મને તમારી સાથે રાખજો, મારે અહીંયા કાંઈ રહેવું નથી. ત્રીજો પ્રસંગ છે મૂળજી બ્રહ્મચારીનો. મૂળજી બ્રહ્મચારી જ્યારે પૂર્વાશ્રમમાં હતા, મૂળજી નામ હતું, પછી તો મુકુંદાનંદ વર્ણી નામ પડ્યું, પણ નામ મૂળજી બ્રહ્મચારીથી જ ઓળખાય છે. એક સ્થાનમાંથી બીજે સ્થાનમાં પોતાના ગામની એક દીકરીને લઈ જતા હતા. હવે રાત્રે રોકાવાનું થયું. રાત્રે એ દીકરીના મનમાં કામ ભાવ વ્યાપ્યો અને મૂળજી ભગતને પોતાના ઓરડામાં બોલાવ્યા. મૂળજી ભગત કે બેટા અત્યારે સૂઈ જાઓ, આપણે સવારે જે વાત કરવી હશે તે કરશું. એકાંતમાં પણ સ્ત્રીનો યોગ થયો તોય પણ લોભાણા નહીં. આવા ઉત્તમ વૈરાગવાળા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત જ થઈ શકે, અન્યથા કોઈથી થવાય નહીં. એ શબ્દોની સાથે આ વચનામૃત અધૂરું. અત્યારે કથાને આપણે પૂર્ણ કરશું. આજે રવિસભા છે એટલે બધા ભક્તો ખાસ રવિસભામાં પણ પધારજો. અને કાલે એકાદશી છે, બહુ મોટી એકાદશી છે. આપણે જે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ એ ભગવાન સ્વામિનારાયણનું દુર્લભ નામ સ્વામિનારાયણ એ ફણેની અંદર આવતીકાલના દિવસે, એટલે આવતીકાલની માક્ષરવદ એકાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણે આપેલું છે. એટલે સવારે આપણે મહાપૂજા પણ કરશું, ભગવાનનો અભિષેક પણ કરશું અને સાંજે એ મહામંત્ર જે છે એના ઉપર આપણે થોડીક સાંજની કથા પણ કરશું. અને કાલે સાંજે યુવા સભા પણ છે, એનો બધા ભક્તો લાભ લેજો. અત્યારે કથાનો સમય પૂરો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ